શેર બજારની અંદર પાકિસ્તાન આગળ છે અને ભારતના જે શેર બજારોનો જે ઇન્ડેક્સ છે એના કરતાં બમણો એક વર્ષની અંદર પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ એક વર્ષની અંદર બમણો થઈ ગયો છે। નમસ્કાર દર્શક મિત્રો, આપણે અત્યાર સુધી આપણા પડોશી દેશની જ્યારે પણ કોઈ વાત સાંભળીએ ત્યારે એવી જ વાત કરીએ કે કંગાળ દેશ છે, આર્થિક રીતના નબળો દેશ છે, ત્યાં તો આમ છે તેમ છે, ફલાણું ઢીકણું, આપણે ઘણી બધી એવી વાતો સાંભળીએ છીએ, ઇવન આપણે કરીએ બી છે। પણ એક એવી વાત સામે આવી છે, શેર બજારની અંદર પાકિસ્તાન આગળ છે અને ભારતના જે શેર બજારોનો જે ઇન્ડેક્સ છે એના કરતાં બમણો એક વર્ષની અંદર પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ એક વર્ષની અંદર બમણો થઈ ગયો છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આપણા ભારતના જે શેર બજાર છે એમાં આપણે જાણીએ છીએ કે મુખ્ય બોમ્બે સ્ટોક એક્સચેન્જ, જેને BSE કહેવામાં આવે, અને બીજું છે નેશનલ સ્ટોક એક્સચેન્જ, જેને NSE કહેવામાં આવે। તો આપણો જે BSE સેન્સેક્સ છે એ એક વર્ષની અંદર 21% જેટલો વધ્યો અને NSE જે છે એ એક વર્ષની અંદર 25% જેટલો વધ્યો। NSEનો નિફ્ટી કહેવાય અને BSEનો સેન્સેક્સ કહેવાય। પણ પાકિસ્તાનના જે શેર બજાર છે એમાં બે ઇન્ડેક્સ છે। આ બંને ઇન્ડેક્સ એક વર્ષની અંદર 100% જેટલા વધ્યા છે, મતલબ 100% ગ્રોથ। પણ એક વાત એ પણ છે કે ભલે પાકિસ્તાનનું જે શેર બજાર છે એ ઇન્ડેક્સની દૃષ્ટિએ 100% ગ્રોથ કરી ગયું હોય, પરંતુ માર્કેટ કેપની દૃષ્ટિએ BSEની કમ્પેરિઝન કરવામાં પાકિસ્તાન દૂર પણ સ્પર્ધામાં પાસે નથી આવતું। BSEનું જે માર્કેટ કેપ છે એ 410 લાખ કરોડ રૂપિયા છે અને BSE એ દુનિયાનું સૌથી મોટું 5મા નંબરનું શેર બજાર ગણાય છે, 5મા નંબરનું સ્ટોક માર્કેટ કહેવાય છે અને પાકિસ્તાન ટોપ 100માં પણ આવતું નથી। હવે પાકિસ્તાનના જે બે ઇન્ડેક્સ છે એમાં એક ઇન્ડેક્સ છે KAC 100, એટલે કરાચી સ્ટોક એક્સચેન્જ એ છે KAC 100, એ એક વર્ષની અંદર 100% વધ્યો છે અને ગયા વર્ષે આ જે KAC 100 ઇન્ડેક્સ હતો એ 40,000 પોઈન્ટ ઉપર હતો અને એક વર્ષમાં એ વધીને 80,000ની ઉપર પહોંચી ગયો છે। જ્યારે પાકિસ્તાનનો જે બીજો ઇન્ડેક્સ છે એ FTSE પાકિસ્તાન ઇન્ડેક્સ છે, એ 1100 પોઈન્ટ ઉપર છે, જે ગયા વર્ષે 550 પોઈન્ટ ઉપર હતો, એ આ વખતે 1100 પોઈન્ટ પર છે, મતલબ કે એમાં પણ 100%નો ગ્રોથ જોવા મળ્યો છે। હવે તમને એમ થાય કે પાકિસ્તાનનું શેર બજાર આટલું બધું કેમ વધ્યું, આટલું બધો ગ્રોથ કેવી રીતના આવ્યો? તો એનું કારણ એવું કહેવામાં આવે છે કે હવે પાકિસ્તાનમાં આર્થિક સુધારા જોવા મળી રહ્યા છે અને તાજેતરમાં પાકિસ્તાનની જે નવી સરકાર બની એની અંદર જે બજેટ રજૂ કરવામાં આવ્યું એની સાઇઝ પણ આ વખતે વધારે છે। આ વખતે 18.88 લાખ કરોડ રૂપિયાનું પાકિસ્તાનનું બજેટ છે, જે ગયા વર્ષના બજેટ કરતાં 36% જેટલું વધારે છે। મતલબમાં આ વખતે જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં ઘણા બધા એવા મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા કે જેને કારણે પાકિસ્તાનને ઇન્ડિયન મોનેટરી ફંડ, એટલે IMFનું જે ફંડ છે એ ઇઝીથી મળી જાય એવા રસ્તા ક્લિયર થયા છે, એટલે એક ફંડ મળવાની આશા ઊભી થઈ ગઈ છે। બીજો મુદ્દો એ છે કે પાકિસ્તાન પણ હવે ભારતની જેમ જે એના જાહેર ક્ષેત્રના એકમો છે એનું ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે અને એની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે કે પાકિસ્તાન સરકાર હવે પોતાના જે જાહેર ક્ષેત્રના એકમ છે એનું પ્રાઇવેટાઇઝેશન કરશે। આ એક જે ન્યૂઝ છે એની પણ શેર બજાર ઉપર અસર પડી અને એને કારણે જે પાકિસ્તાનનું સ્ટોક માર્કેટ છે એ ગ્રોથ થયું। બીજું કે પાકિસ્તાનનો જે વિકાસ દર છે એ 3.6% જેટલો આ વખતે ટાર્ગેટ કરવામાં આવ્યો છે, અત્યારે 2.38%નો ગ્રોથ છે। બીજું કે આ બધા જે પાકિસ્તાનમાં અત્યારે જે ફેરફારો જોવામાં આવ્યા
એવું લાગે છે કે આર્થિક દૃષ્ટિએ પાકિસ્તાન હવે એમાં સુધારો જોવા મળી રહ્યો છે. એવા કારણોને લીધે પાકિસ્તાનનું શેર બજાર વધ્યું છે. અને અહીંયા આગળ જેવી રીતના વિદેશી સંસ્થાકીય રોકાણકારો જેમ ઇન્વેસ્ટમેન્ટ કરે છે એવી રીતના પાકિસ્તાનમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે એમને ત્યાં પાકિસ્તાનમાં ફાયદો દેખાયો હોય તો ત્યાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું હોય એટલા માટે પણ ત્યાંનું શેર બજાર વધ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.